પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી શ્રીલંકાના પ્રવાસે આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિસાનાયક સાથે કરશે મુલાકાત। બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગ, આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવા પર થઈ શકે છે ચર્ચા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે બસ્તરમાં નક્સલ પ્રભાવિત જિલ્લાની વિભાગીય સુરક્ષાને લઈ કરશે સમીક્ષા બેઠક। બસ્તરમાં મા દંતેશ્વરી મંદિરમાં કરશે પૂજા અર્ચના તેમજ બસ્તરના લોકો સાથે પણ કરશે સંવાદ। દિલ્હીમાં આજથી આયુષ્માન યોજના થશે લાગુ। 10 એપ્રિલ સુધી 1 લાખ લાભાર્થીઓને આ યોજના અંતર્ગત સમાવિષ્ટ કરવાનું આયોજન। જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને અપાશે પ્રાથમિકતા। કેન્દ્રીય કેબિનેટે 18,658 કરોડ રૂપિયાની કિંમતના 4 રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી। મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના 15 જિલ્લાઓને મળશે લાભ। 19 નવા રેલવે સ્ટેશનનું પણ થશે નિર્માણ। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી। આજે દેશભરમાં ચૈત્રી નવરાત્રિની મહાઅષ્ટમીને લઈ વહેલી સવારથી માતાજીના મંદિરોમાં ભક્તોનો ધસારો। અંબાજી, ચોટીલા, બહુચરાજી મંદિરમાં આજે ભારે ધસારો તો આવતીકાલે રામનવમીને લઈને પણ ચાલી રહી છે તૈયારીઓ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દાવડા ગામેથી કેચ ધ રેન પ્રોજેક્ટના બીજા તબક્કાનો કરાવ્યો શુભારંભ। 31મી મે સુધી યોજાનારા આ કાર્યક્રમમાં પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ સુદૃઢ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા કરાશે કામગીરી। રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ। 44.5 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર। ડીસા અને રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર। આવતીકાલથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહીને પગલે જરૂરી કામ વગર બહાર ન નીકળવા તંત્રની સૂચના। આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઇન્ડિયન્સને 12 રનથી હરાવ્યું તો આજે ચેન્નઈના હોમ ગ્રાઉન્ડમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર। તો ચંદીગઢમાં મુલ્લાપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં જોવા મળશે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સનો જંગ।